અરે આજ તો આ પરજાએ એટલો મફતમાં ડ્રાયફ્રૂટ સલાડ પીધો, એટલો ડ્રાયફ્રૂટ સલાડ પીધો ને તે ભૂકા કાઢ નાખ્યા. તો રામ રામ મિત્રો, આજે ગામ ટાઈટમમાં શ્રીમદનો પ્રોગ્રામ હતો. પછી અમે પહોંચી ગયા ગામ ગઢડા મહાવીરનો ડ્રાયફ્રૂટ સલાડ લેવા. પણ આમ જોવો તો ખરા, મહાવીરનો ડ્રાયફ્રૂટ સલાડ ને એટલે કાંઈ ન ઘટે. તમે ગ્લાસ ઉપર ગ્લાસ પીતા રહી જાવ ને એવો બનાવી દે. પણ આ શ્રીમદના પ્રોગ્રામમાં ખાવા વાળું માણસો બહુ જાજુ થવાનું એટલે અમે તો મહાવીરમાં ડ્રાયફ્રૂટ સલાડનો 150 મણનો ઓર્ડર આપ્યો હતો. પણ તમને તો ખબર હશે કે અમે ખાવા હાટું જઈને છે ગમે એ વસ્તુ લેવા જાવી ને એટલે પેલા ધરે ધરે ખાઈ લેવાનું, પી લેવાનું, પછી જ ઘરે પગાડવાનું. અમે તો નાન્યા ઉભા ઉભા 8-8 ગ્લાસ ડ્રાયફ્રૂટ ના પી ગયા. બોલો कैसे लोग रहते हैं यार यहाँ पर. પણ આવડા મહાવીર વાળા ભાઈ તો અમારી ઉપર ખીજાવ મળ્યા. હવે તમે ગમે ત્યાં ડ્રાયફ્રૂટ સલાડ નો ઓર્ડર આપો ને એટલે બીજા ગમે મોકલજો, તમે લેવા ન આવતા. હજી તો તમે વસ્તુ ઘરે પોગાડી નાખતા, એક ક્યાં આઈને પી ગયા. આમાં મારે શું સમજવું? આ ઘા સહન નથી થતા યાર. પછી મેં ગાયા ગા બધા ક્યાલ ભાઈ હેલિકોપ્ટરમાં ગોઠવી દીધા. પણ અહીંયા બાજુમાં એક ભાઈ મકાનનો પાયો ગાળવા મજૂરી આવેલા અને ધમધમતા તાપમાં કામ કરતા હતા. ખરા તડકામાં પાયો ગાળે છે, કેવો તડકો લાગતો હોય જોવો તમે. કેવો તડકો લાગે ભાઈ, આ તો આ ઓવનમાં બેઠા હોય એવું લાગે. કામ કર્યા વગર હાલે નહીં. આ પેખાટું બધું કરવું પડે, ભલે તડકો હોય. પછી અમે પહોંચી ગયા ટાઈટમ ને બરફીના બટકા પાડવાનું ચાલુ કર્યું. હજી તો 2 લીટા માર્યા ને તો ભૂખડ અડી હોય ત્યાં ગયા. અને ઘરના ઘરે પ્રસંગ હોય ને ત્યારે ઘા વાગ્યા, અને બીજાના ઘરે પ્રસંગ આવે ને એટલે મફતમાં બટકા ઉપર બટકા ઉપાડે. પણ આમ જોવો તો ખરા, હજી તપેલામાં શાક ચડ્યું નથી ને કાસે કાસું ઉપાડ્યું. એટલે આ મહેમાન કયા ગામના છે, આમને કોઈ સમજાવો હોય લ્યા. અને પછી બપોરના 11 વાગ્યા મહેમાન ને ખાવાનો આકલો માર્યો તા તો મહેમાન ખિસ્સામાં હાથ નાખી નાખીને છૂટી પડ્યા. રહા નહીં જાતા. પણ તમે જોજો, ગમે ના જમવાનું હોય ને એટલે 80% પીરસવા વાળા વાંઢા દુભા હોય. કેમ કે એને ખબર હોય કે અહીંયા આપડા બધા હગા વાળા જમવા આવવાના છે. જો કોક 83 નજર અમારી સામુ નાખી દે ને તો અમારો ક્યાંક મેળ પડી જાય. આ મહેમાન જો હાલ પરથી અહીં ખાવા હાટું આવ્યા છે. અને પછી અમારા પારસભાઈ વાટકાને ફૂંક મારીને હાથમાં થાળી લીધી, પણ ધૂળ ઉડી નહીં, પછી ગાભો માર્યો. અને આ મહેમાન ગામ ધુપણિયાથી અહીંયા મોડા મોડા ખાવા હાટું પહોંચી ગયા. મને કે હું જલ્દી જલ્દી ખાવા બેસી જાવ, ન કરજો હમણે બાયું ખાવા બેસે ને તો બધું ખૂટવાડી દીશે. હાલો વલી સાંભળ, આજ મારી હાટું ખાવાનું ન બનાવતી. પણ કેમ ન બનાવું? અરે ગાંડી, આજ તો વિપુલભાઈ ના ઘરે ડ્રાયફ્રૂટ સલાડ રાખ્યો છે ને હું બહબહાટી બોલાવી દઈશ. પણ ખાવા વાળા બધા ડ્રાયફ્રૂટ સલાડ ઉપર જ ભી મારતા હતા. બોલો એ તમે ગરમા ગરમ પૂરી ખાઓ, પૈસા લખાવતા જાઓ. તા ગરધણી આવ્યા, ગલા જલ્દી ખાઈ લીજો, હવે બૈરા ભૂખ્યા થયા છે, ખાવા હાટું આવે છે. તા તો એક કાકાએ ઝપાટો બોલાયો, બૈરા આવે આવે પેલા હજી 8-9 વાટકી ઉલાળી જા. અને આ છોકરાએ તો એટલો ડ્રાયફ્રૂટ સલાડ પીધો, એટલો ડ્રાયફ્રૂટ સલાડ પીધો ને તો ભૂકે ભૂકા કાઢ નાખ્યા. અને પછી 3 ભાઈબંધ ભેગા થયા અને કે બાયું ખાવા આવશે ને એટલો કકળાટ કરશે ને તે આપણું માથું સડાઈ દેશે. એ પેલા આપણે છે ને આ માવો ખાઈને કેપ સડાઈ દેવી. પણ બાયું જમવા પોગ્યા ને એ પેલા તો વાયડી પર જા પગી ગઈ. પછી વાયડી પર જાય ખાઈ લીધું. અને તમને તો ખબર હશે કે આપણે તો ખાવા હાટું જન્મમાં છે. પછી મેં તો ડ્રાયફ્રૂટ સલાડ ને ખમણ ને પૂરી ને શાક ને આખી થાળી હબાઈને ભરી લીધી. कैसे लोग रहते हैं यार यहाँ पर. પણ અહીંયા તો જમવાની વસ્તુ એટલી સારી હતી ને તે અમને તો ખાવાની એટલી મજા આવી ને તે મેં અને મહેમાને બગડા સટી બોલાવી દીધી. આને જો આને કઈ ઉપાય દિશે પડ્યો છે ને ભાદરનો ભીમો પડ્યો હોય. અને આ જો મફતનો મુકવાસ ખાવા આવ્યો છે. અને તમને ખબર ન હોય ને તો હું કહી દઉં, હું ખાલી મફતનું કહું છું, બાકી મફતનું કોઈનું ખાતો નથી હો. મેં ખાલી 100 રૂપિયાનું જ ખાધું છે. અને જો તમારી નજર સામે 500 રૂપિયા લખાવું છું. ઓલું છોકરું જોવો, કોઈને ખબર ન પડે ને એમ સાના માના મુકવાસ ઉપાડે છે. ઉપાડે લે, કોઈને ખબર નથી. અને પછી ખાવાનું બધું પતી જાય અને ખોવાઈ ગયેલા ને ધોવાઈ ગયેલા બધા ઠામડા ભેગા થઈ જાય ને પછી અમને મોજ આવે. તો મિત્રો, આ બધા નાના નાના છોકરા છે ને મારા વિડીયો તો બહુ જોવે છે. બોલો તમને કેવી મજા આવે છે? બસ આમ જ મજા કરવાની છે. તો મિત્રો, આ બધાને તો મારા વિડીયો બહુ ગમે છે. પણ જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહેશું.